હેલો ફ્રેન્ડ્સ, હું છું નીરજ ભરવાડ. આવી ગયો છું મેથ્સની એક નવી શોર્ટ ટ્રીક સાથે. મિત્રો, ગણિતમાં એવા કેટલાક સ્પેશિયલ નંબર્સ છે જે વારંવાર ગણતરીમાં આવતા હોય છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા ગણિતના પ્રશ્નોનો ઝડપથી જવાબ આપવા માટે આવા કેટલાક સ્પેશિયલ આંકડાઓની શોર્ટ ટ્રીક શીખવી જરૂરી બને છે. એવા કેટલાક સ્પેશિયલ નંબરમાંનો એક અંક છે 5. તો મિત્રો, આજે આપણે 5ની ગુણાકાર અને ભાગાકારની શોર્ટ ટ્રીક શીખવાની છે. તો પહેલા આપણે 5ની ગુણાકારની શોર્ટ ટ્રીક સમજીએ કે કોઈ પણ બેકી સંખ્યાને 5 વડે ગુણવી હોય તો તેના અડધા કરી પાછળ એક 0 લગાવતા આપણો જવાબ આવશે. તો ચલો એક ઉદાહરણ સાથે સમજીએ. 36 ગુણ્યા 5. 36 ના અડધા 18, પાછળ એક 0 લગાવતા 180 જવાબ આવી. 216 ગુણ્યા 5. 216 ના અડધા 108, પાછળ એક 0 લગાવતા જવાબ આવી ગયો 1080. 834 ગુણ્યા 5. 834 ના અડધા 417 અને પાછળ એક 0 લગાવતા જવાબ આવી ગયો 4170. પણ સાહેબ, એકી સંખ્યા હોય તો શું કરવાનું? જો જીગા, એકી સંખ્યાનો નિયમ એવો છે કે કોઈ પણ એકી સંખ્યાને 5 વડે ગુણવા એમાંથી એક બાદ કરી તેના અડધા કરી પાછળ 5 લગાવતા જવાબ આવશે. આપણે એક ઉદાહરણ સાથે સમજીએ. 37 ગુણ્યા 5. 37 માંથી એક બાદ કરતા 36, 36 ના અડધા 18, પાછળ 5 લગાવતા 185 જવાબ આવી ગયો. 129 ગુણ્યા 5. 129 માંથી એક બાદ કરતા 128, 128 ના અડધા 64, પાછળ 5 લગાવતા 645 એ આપણો જવાબ આવી ગયો. 485 ગુણ્યા 5. 485 માંથી એક બાદ કરતા 484, એના અડધા 242, પાછળ 5 લગાવતા જવાબ આવી ગયો 2425. હવે મિત્રો, આપણે 5ની ભાગાકારની ટ્રીક સમજીએ. આ ટ્રીક એકી અને બેકી બંને સંખ્યા માટે લાગુ પડશે. કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગવા તેને ડબલ કરી એક પોઈન્ટ કાપતા આપણો જવાબ મળશે. તો ચલો ઉદાહરણ સાથે સમજીએ. 24 ભાગ્યા 5. 24 ના ડબલ 48 અને એક પોઈન્ટ કાપતા 4.8 એ આપણો જવાબ આવી ગયો. 123 ભાગ્યા 5. 123 ના ડબલ 246 અને એક પોઈન્ટ કાપતા 24.6. 357 ભાગ્યા 5. 357 ના ડબલ 714 અને એક પોઈન્ટ કાપતા 71.4 એ આપણો જવાબ આવી ગયો. તો આ ટ્રીક પણ ઈઝી લાગે ને મિત્રો? તમારી પ્રેક્ટિસ માટે કેટલાક એક્ઝામ્પલ્સની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શનમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, મળી આવતા શુક્રવારે ફરી એક મેથ્સની નવી શોર્ટ ટ્રીક સાથે. ત્યાં સુધી ગુડ બાય. સમજ્યા ને? તો હવે બીજું સમજો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.